હેલો ગાઈસ, સો હું શશિકાંત ઠક્કર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં ના એક નવા વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ અર્બન ચોકમાં, જે નિકોલમાં આવેલું છે। એના ટોટલ 3 આઉટલેટ છે। એક રાજકોટ ક્લબ પર છે, બીજું છે ચાંદખેડા અને ત્રીજું અત્યારે જે લેટેસ્ટ ઓપનિંગ થયું છે જૂનમાં નિકોલમાં। તો આજનો આ વિડીયો સ્પેશિયલ થવાનો છે ફૂડ લવર માટે, તો મારી સાથે જોડાઈ રહો। ચલો જોઈએ। હું અહીંયા અર્બન ચોક પહોંચી ગયો છું, પણ અહીંયા એક પ્રોબ્લેમ થઈ જાય કે લાઇટ જતી રહી છે, તો બધા બહાર નીકળી રહ્યા છે, તમે જોઈ શકો છો આ રીતે। તો હવે આપણે જઈશું રિંગ રોડ ઉપર એક બીજું ફૂડ કોર્ટ છે, ત્યાં હું તમને લઈ જઉં છું। તો અહીંયા ફરીથી મુલાકાત લઈશું નેક્સ્ટ વીકેન્ડ ઓર એના પછી। સો ગાઈઝ, જેવું તમને બતાવ્યું મેં, અત્યારે અમે આવ્યા હતા અર્બન ચોક ફૂડ કોર્ટમાં, બટ ત્યાં લાઇટના ઇસ્યુના કારણે એ બંધ થઈ ગયું હતું, બધા પબ્લિક નીકળી રહ્યા હતા। તો હું અહીંયા આવી ગયો છું એસપી રિંગ રોડ પર આવેલા મહાદેવ ફૂડ કોર્ટમાં। તો ચલો હું તમને અંદર લઈ જાઉં, બતાવીશ। ત્યાં નાસ્તાથી લઈને જમવા સુધીની બધી અલગ અલગ સ્ટોલ્સ લાગેલા છે। તો ચલો ગાઈઝ જઈએ અંદર અને આ વિડીયોની મજા માણીએ। દેખાય છે પાછળ મહાદેવ છે, તો ચલો જઈએ। મારો ભાઈ એને બહુ ભૂખ લાગી છે આજે, જો અરે જોબ જવાનું છે ને, આજે બહુ લેટ થઈ ગયું જમવાનું। આ બધા રાહ જોઈ જાય છે। રાજભોગ ઠંડાઈ તો ગાય સારી રીતે દુકાને ઢોસા, પુલાવ, પટલા, માલપુઆ, પાસ્તા, સરસ સસ્તું અને સારું। અહીંયા તમને ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મોમોઝ બધું વસ્તુ મળી જાય। નીકળો અહીંયા તો આ ખાવાની બેસ્ટ જગ્યા છે, તમે અહીંયા જમી શકો। ચલો બીજું આગળ બતાવું।
અત્યારે અહીંયા લાઇટ પાછી આવી ગઈ છે અને ફરીથી અર્બન ચોક ચાલુ થઈ ગયું છે. સો આપણે આવશું નેક્સ્ટ ટાઈમ અહીંયા વિડીયો બનાવવા. ચલો બાય.